કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે કેનેડાએ સ્ટુડન્ટ વિઝાની જે પોલિસી છે એમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેને કારણે ભારતીયો સહિત મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓને આગામી સમયમાં જો કેનેડા ભણવા જવું હશે ને તો ઘણી બધી તકલીફોનો સામનો તો કરવો પડશે. પરંતુ એક વાત તો બાકી છે કે આગામી 2 વર્ષ માટે તો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા ઉપર જે તે વિદ્યાર્થીને જવું ઘણું મુશ્કેલ પડી જશે. પરંતુ હવે એવું જ નથી કે સ્ટુડન્ટ વિઝા ઉપર જ ત્યાં ભણી શકાય છે. એવા કેટલાક રસ્તાઓ છે કે જેના દ્વારા તમે સ્ટુડન્ટ વિઝા વગર જ ત્યાં ભણી શકો છો. ત્યારે આજે આપણે એના વિશે જ વાત કરીશું. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to A to Videsh and my name is Karan Jarota. ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા વિદેશી વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપે છે. પરંતુ IRCC નિયમોમાં કેટલાક અપવાદોનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા કોઈ સ્ટડી પરમિટ વિના કેનેડાની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ પણ કરી શકે છે. હવે આમાં પણ કેટલી કેટેગરી છે કે જેના દ્વારા જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો તમારે સ્ટુડન્ટ વિઝા લેવાની કોઈ જરૂર નથી. હવે આપણે એ કેટેગરી વિશે પણ વાત કરી લઈએ. સૌથી પહેલું છે શોર્ટ ટર્મ સ્ટુડન્ટ. હવે આપણે બધાને ખબર છે કે કેનેડામાં ગ્રેજ્યુએશનથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ થતો હોય છે. જો કે 6 મહિના કે તેથી ઓછા સમયગાળાના પોસ્ટ સેકન્ડરી પ્રોગ્રામ્સનો અભ્યાસ કરવા માટે કેનેડામાં પ્રવેશ મેળવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટની કોઈ જરૂર નથી. ઇન શોર્ટ, જે લોકોને 6 મહિના કરતાં ઓછા સમય માટે ભણવું છે ને એ લોકોને સ્ટુડન્ટ વિઝાની કોઈ જરૂર નથી. બીજું છે વિદેશી પ્રતિનિધિત્વનું ફેમિલી અથવા તો તેના સભ્યો. ગ્લોબલ અફેર્સ કેનેડા એટલે કે GAC દ્વારા કેનેડામાં વિદેશી પ્રતિનિધિ તરીકે માન્યતા પ્રાપ્ત વ્યક્તિના કુટુંબના સભ્યો અથવા સ્ટાફને કેનેડામાં અભ્યાસ કરવા માટે અભ્યાસની વિઝાની કોઈ જરૂર નથી. અહીં વિદેશી પ્રતિનિધિનો મતલબ એમ થાય છે કે રાજદૂત અથવા તો રાજદ્વારી. હવે એના જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હોય છે અથવા તો એના જેટલા પણ સભ્યો હોય છે એમને જો કેનેડામાં ભણવું હોય ને તો એમને સ્ટુડન્ટ વિઝાની કોઈ જરૂર નથી. ત્રીજું છે કેનેડામાં રહેતા સગીર બાળકો. હવે અમને બધાને ખબર છે કે કેનેડા ઇમિગ્રન્ટ કન્ટ્રી છે, એટલા માટે થઈને ત્યાં ઘણા બધા ઇમિગ્રેટ લોકો રહે છે. ખાસ કરીને એવા લોકો પણ રહે છે કે જે લોકો શરણાર્થીઓ છે, એટલે કે બીજા દેશમાંથી ભાગીને અથવા તો કોઈ પણ કારણોસર એમના દેશમાંથી એમને કાઢી નાખવામાં આવે છે. હવે કેનેડા બધા જ લોકોને પોતાના કન્ટ્રીમાં આવકારે છે, પરંતુ આની સાથે સાથે એ પણ વસ્તુ મહત્વની છે કે કેનેડા શરણાર્થીઓને એના જેટલા પણ બાળકો છે એમને મફત શિક્ષણ તો આપે છે. આ સાથે જ સમજવા જેવી વાત તો એ છે કે એ લોકોને પણ સ્ટુડન્ટ વિઝાની કોઈ જરૂર નથી. એ જ રીતે કેનેડિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓના બાળકોને પણ સ્ટડી વિઝાની કોઈ જરૂર નથી. જો વિદ્યાર્થીના માતા પિતા પાસે કેનેડામાં અભ્યાસ કરવાની અથવા કામ કરવાની પરવાનગી હોય તો તેમનું બાળક અભ્યાસ પરમિટ વિના દેશમાં પ્રી સ્કૂલ, પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળામાં પણ જઈ શકે છે. તો અહીં સુધી તમને એ ખબર પડી ગઈ છે કે કેવા કેવા લોકોને સ્ટુડન્ટ વિઝાની કોઈ જરૂર નથી જો એ લોકોને કેનેડામાં ભણવું હોય. આ વિડીયો પસંદ આવે તો વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલ VTV ગુજરાતીને કોઈ સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્ટિકલ વાંચો તો અમારી એપ્લિકેશન છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ પણ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બને રહેજો. આપો નમસ્કાર.